DN24 न्यूज, जो आपको हर खबरों से कराए रूबरू। नमस्कार, आप सभी दर्शकों का DN24 न्यूज में स्वागत है। गुजरात के वलसाड जिले में पारडी तालुका के मोतीवाड़ा रेलवे फाटक के पास एक कॉलेज छात्रा की रेप के बाद हत्या की घटना से इलाके में हड़कंप मच गया है। गुरुवार को ट्यूशन से लौट रही छात्रा अचानक लापता हो गई। 48 घंटे बीत जाने के बाद भी पुलिस आरोपी तक नहीं पहुंच पाई है। घटना स्थल पर पुलिस को एक सिम कार्ड मिला है, जबकि छात्रा का मोबाइल गायब है। पुलिस ने केस सुलझाने के लिए 10 टीमों का गठन किया है और तकनीकी निगरानी के जरिए जांच तेज कर दी है। घटना पारडी तालुका की है, जहां बीकॉम सेकेंड ईयर की छात्रा गुरुवार को ट्यूशन के बाद घर लौटने के दौरान लापता हो गई थी। उसके परिजनों और दोस्तों ने खोजबीन शुरू की और मोतीवाड़ा रेलवे फाटक के पास आंबावादी खेत से छात्रा की चप्पलें मिली। आगे तलाश करने पर छात्रा का शव बरामद हुआ। पुलिस को पोस्टमार्टम रिपोर्ट में रेप और गला दबाकर हत्या किए जाने की पुष्टि हुई है। इसके बाद पुलिस ने वलसाड LCB, SOG सहित 10 टीमों का गठन कर मामले की जांच शुरू कर दी है। पुलिस ने घटनास्थल से सिम कार्ड बरामद किया है। तकनीकी सर्विलांस और CDR की मदद से जांच आगे बढ़ाई जा रही है। जल्द ही आरोपी को गिरफ्तार कर लिया जाएगा। घटना के बाद से इलाके में दहशत का माहौल है। परिजनों ने पुलिस से जल्द न्याय की गुहार लगाई है। DN24 न्यूज की टीम इस मामले की हर अपडेट आप तक पहुंचाती रहेगी। DN24 न्यूज, आपके साथ, हर खबर के साथ। पारडी पोलीस स्टेशन विस्ताરના મોતીવાડા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક 19 વર્ષની દીકરી છે, એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, મોહન દયાળ, અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશને સૌથી પહેલાં વર્દી આપવામાં આવી હતી। લોકલ પોલીસ સ્ટેશન PI અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી। જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક PM કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક PMમાં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે। બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક FIR દાખલ કરવામાં આવી છે। મર્ડરના ગુનાની FIR દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે। આ બનાવ છે એ ગઈકાલે 3 વાગ્યાની આસપાસનો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન DYSP, વાપી ડિવિઝન DYSP, ક્રાઇમ બ્રાન્ચ, SOG, વાપી ટાઉન, વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હત્યાનું પ્રાથમિક કારણ RPM રિપોર્ટની અંદર શું છે? હત્યાનું પ્રાથમિક કારણ એ જે દીકરી છે એનું ગળું દબાવીને કારણે એની મૃત્યુ આવ્યું છે અને એ જેવું પ્રાથમિક કારણ આવ્યું છે તરત જ આપણે હત્યાનો ગુનો દાખલ કરી દીધેલ છે। સર, કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? જિલ્લામાં, જિલ્લા બહાર, રાજ્ય બહાર, કઈ રીતે, કોના સામે ગુનો? હાલ અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ, SOG, વલસાડ સિટી પોલીસ, વલસાડ રૂરલ પોલીસ, સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ D સ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે। રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર, એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર, સમગ્ર વિસ્તારના CCTVથી માંડીને ટેકનિકલ તમામ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓ ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઈડેન્ટિફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે। પરિવારજનોનું શું કહેવું છે? પરિવારજનો તરફથી હાલ કોઈ કમ્પ્લેન નથી। એમનું કહેવું એવું જ છે કે એમની દીકરી છે એ 1:30 થી 2:30 વાગ્યાના સમયગાળામાં ટ્યુશન ક્લાસીસ માટે ગયેલી હતી અને ટ્યુશનમાં 2:30 વાગ્યાથી છૂટ્યા પછી ઘરે આવી નહોતી, એટલે એમણે તપાસ હાથ ધરેલી હતી।